અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પોસ્ટ વિભાગ જીડીએસ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. જેને લઈને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગની કામગીરી ખોરવાઈ છે, જ્યારે અરજદારોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારી પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. જેને લઈને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગની કામગીરી ખોરવાઈ છે, જ્યારે અરજદારોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગોને લઈને રજૂઆત કરી. તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે, તેમજ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પણ જીડીએસ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓએ જણાવ્યું કે આજે અમે સૌ જીડીએસ ભાઈ બહેનો હડતાલ પર છીએ. અમારી 5 માંગો છે જે હજુ સુધી સ્વીકારવામાં આવી નથી, જેમાં અમને 5 લાખ મેડિકલ સહાય, ગ્રેજ્યુએટી લાખની 8 કલાકની નોકરી આપો, બીજી મેડિકલ ફેસિલિટી તેમજ અન્ય માંગણી છે જે પણ આપવામાં આવે. રહીમભાઈ ચડી છે. હું ઓલ ઇન્ડિયા જીડીએસ યુનિયનનો સેક્રેટરી છું, સાબરકાંઠા અરવલ્લી બંને જિલ્લાઓના ભેગા. અને આજે અમે અમારી માગણીઓ માટે આ હડતાલ ઉપર ઉતરેલ છે. અમારી માગણીઓ છે કે અમને કાયમી કર્મચારી તરીકેનો હોદ્દો આપે, પેન્શનર બનાવે, મેડિકલની સુવિધા આપે તથા અમને કાયમી કર્મચારી કરીને 8 કલાકની નોકરી આપે. આજ સુધી 4 કલાકની નોકરી આપીને 8 કલાકનું કામ કરાવીને શોષણ કરવાનું ચાલુ રાખેલ છે અમને. અને આજ સુધી અમને કોઈ મેડિકલ સુવિધા કે કોઈ ગ્રેજ્યુએટી કે કોઈ કાયમી કે કોઈ પેન્શનનો આજ સુધી કર્મચારીને કરેલ નથી. નામ અંકિત ભગોરા છે. હું વલવણા જીડીએસ બીપીએમ તરીકે ફરજ બજાવું છું. અમારી માગણી છે જેવી કે જે હાલમાં 3 થી 5 કલાકની નોકરી છે તે 8 કલાક કરવામાં આવે. જે ગ્રેજ્યુએટી 5 લાખ છે તે 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવે. તેમજ અમને 180 દિવસની રજા તેમજ નિવૃત્તિ ઉપર જે રોકડ રકમ આપવામાં આવે. આરોગ્ય વીમા પાસ કરી આપવામાં આવે તેવી અમારી માગણી છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.